નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સાયબર ગઠિયાઓ દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે। નકલી અધિકારી બનીને 1.36 કરોડની છેતરપિંડીની આ ઘટના સામે આવી છે। ટીઆરઆઈના અધિકારી અને સાથે જ સીબીઆઈની તેમને ઓળખ આપી ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે। ઓએનજીસીના સિનિયર આસિસ્ટન્ટ ત્રિવેણી પટેલ સાથે છેતરપિંડીની આ ઘટના બની છે। વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવ્યા હોવાની માહિતી સામે આવી છે। આરોપીઓએ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના સિક્કા કરેલા લેટરપેડ મોકલ્યા અને આ ઠગાઈ કરી છે। સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, અમદાવાદમાં કરોડોની ઠગાઈની આ ઘટના સામે આવી છે, છેતરપિંડીનો બનાવ, શું વધુ વિગત? થોડાક સમય પહેલા જે રીતે ડિજિટલ અરેસ્ટની અનેક ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ફરી એકવાર આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઓએનજીસીમાં ફરજ બજાવતા એક મહિલા સાથે આ છેતરપિંડી કરવામાં આવી છે। થોડાક સમય પહેલા તેઓને ફોન આવ્યો હતો અને પહેલા ટ્રાયમાંથી વાત કરતા હોય તેવું જણાવીને વાત કરી હતી અને જે બાદ સીબીઆઈના અધિકારી બની યુનિફોર્મ પહેરીને વિડીયો કોલ કરવામાં આવ્યો અને મહિલાને ડરાવી ધમકાવીને 1.36 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા। આ સમગ્ર બાબતને લઈને સાયબર ક્રાઇમમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેવામાં સાયબર ક્રાઇમ દ્વારા આ બાબતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। વિડીયો કોલ કરનાર કોણ હતા અને તેઓના મોબાઈલ નંબરના આધારે હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે। લવલી, બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવ્યા છે। સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ।